મિત્રો, જો તમે આખો દિવસ મોબાઈલ વાપરીને કમ્પ્યુટર વાપરીને કે તમારું ડેસ્ક વર્ક છે જેના કારણે તમારું આ રીતે ઝૂકેલી ગરદન રહે છે, એના કારણે તમને ગરદનમાં આખા ભાગમાં દુખાવો થતો હોય, હું 5 મિનિટની તમને એક્સરસાઇઝ બતાવું છું કે તમે ઓફિસમાં બેઠા હશો, ઘરે કામ કરતા હશો કે મોબાઈલ વાપરતા હશો, એ ટાઈમમાં તમે કરી લેશો તો તમારા ગરદનના દુખાવામાંથી રાહત મળી જશે. તો હું ડૉક્ટર ભાવિન છત્રાલિયા, કન્સલ્ટન્ટ ફિઝિયોથેરાપિસ્ટ. આજે હું તમને બતાવીશ કે ગરદનની કઈ કઈ એક્સરસાઇઝ કરીશું આપણે કે જેમાંથી તમારો આખા દિવસનો સ્ટ્રેસ અને દુખાવો ઓછો થઈ જશે. સૌથી પહેલી એક્સરસાઇઝ કરતાં પહેલાં આપણે નોર્મલ મૂવમેન્ટ કરી લઈએ કે જેથી તમારા ગરદનના સ્નાયુ રિલેક્સ થઈ જાય. એ પરફોર્મ કરવા માટે તમારે આ રીતે ડાબી બાજુ જોવાનું છે, આ રીતે જમણી બાજુ જોવાનું છે. આ મુવમેન્ટને તમારે 10 થી 15 વખત કાઉન્ટ કરવાની છે. એકદમ નોર્મલી, એકદમ ધીમે ધીમે પરફોર્મ કરવાની છે કે જેથી મસલ્સ ઉપર સ્ટ્રેન ના પડે, મસલ્સને પાવર લોડ ના લેવો પડે અને તમારા મસલ્સ એકદમ રિલેક્સ થઈ જાય. આ મુવમેન્ટ કરી લીધા પછી તમારે આ રીતે નીચેની સાઈડ જોવાની છે, ત્યારબાદ ઉપર જોવાનું છે. આ મુવમેન્ટને બી પરફોર્મ કરતી વખતે તમારે જર્ક નથી લેવાનું, ફાસ્ટ મુવમેન્ટ નથી કરવાની જેથી કરીને તમારા ગરદનમાં લોડ પડી શકે છે. ત્યારબાદ આ રીતે નોર્મલી એકદમ ધીમે ધીમે મુવમેન્ટ કરવાની છે. તમારા કાનને, તમારા ખભાને ટચ કરાવવાનો ટ્રાય કરવાનો છે. આ બી 15 થી 20 કાઉન્ટ કરવાના છે. આ 3 નોર્મલ મુવમેન્ટ તમે કરી લીધી. ત્યારબાદ હવે આપણે જે સ્ટ્રેચિંગ હું તમને બતાવું છું કે એ તમે પર્ટિક્યુલર મસલ્સના સ્ટ્રેચ કરી લેશો તો તમારા જે ગરદન છે એકદમ રિલેક્સ થઈ જશે. એ પરફોર્મ કરવા માટે પહેલું કે તમારો એક હાથ કમરની પાછળ રાખવાનો છે, બીજો હાથ કાનની પાછળ રાખવાનો છે. આ રીતે સ્ટ્રેચ કરવાનું છે. આ સ્ટ્રેચ કરશો તો તમારા જે ટ્રેપેઝિયસ મસલ્સ છે, ગરદનની કોલર મસલ્સ, એ આ ભાગ એ ખેંચાશે અને તમને દુખાવામાં રાહત મળશે. એ પરફોર્મ કરવા માટે આ રીતે ખેંચી 1 2 3 4 5. સેમ વસ્તુ બીજી બાજુ બી પરફોર્મ કરવાનું છે. એક હાથ કમરની પાછળ અને ગરદનથી હાથથી ખેંચવાનું છે ગરદનને. 1 2 3 4 5. ત્યારબાદ કે જે તમારા માથાની પાછળથી લઈને બરડા સુધી જે સ્નાયુ જાય છે એના માટેનું સ્ટ્રેચિંગ છે, જે તમારે પરફોર્મ કરવા માટે આ રીતે પહેલા નીચે જોવાનું છે, પછી કાનને, ખભાને ટચ કરવાનો ટ્રાય કરવાનો છે. બીજા હાથ દ્વારા માથાને થોડુંક તમારી ખભા બાજુ દબાવવાનું છે. આ પોઝિશન તમે કરશો એટલે તમારે માથાની પાછળથી લઈ છેક બરડા સુધી મસલ સ્ટ્રેચ થશે. એ પોઝિશનને પણ 5 થી 10 સેકન્ડ સુધી હોલ્ડ રાખવાનું છે. સેમ વસ્તુ બીજી બાજુ બી પરફોર્મ કરવાની છે. આ મુવમેન્ટ તમે કરી લેશો તો તમારા જે માથા પાછળના અને બરડા સુધીના જે સ્નાયુ છે એ રિલેક્સ થઈ જશે. ત્યારબાદની જે મુવમેન્ટ છે ચીન ટક મુવમેન્ટ, જે પરફોર્મ કરવા માટે તમારે આ રીતે છાતી ઉપર આંગળીનો અંગૂઠો રાખવાનો છે અને આંગળી તમારી દાઢીને ટચ કરેલી રાખવાની છે. આ મુવમેન્ટને પરફોર્મ કરવાની છે. આ મુવમેન્ટને તમે 10 થી 15 વખત કરી લેશો તો તમારો જે ખભાનો દુખાવો હશે, ગરદનનો દુખાવો હશે, ગરદન આ રીતે આગળ ઝૂકી ગઈ હશે, એ બધા જ મુવમેન્ટમાંથી, એ બધા દુખાવામાંથી તમને રાહત મળી જશે. આશા રાખું છું કે આજે મેં ગરદનની એક્સરસાઇઝ તમને બતાવી એ તમને લોકોને ગમી હશે અને એ તમે કરશો તો તમારો જે મોબાઈલ આખો દિવસ યુઝ છે, લેપટોપ યુઝ છે, કે તમારું આખો દિવસ ઝૂકીને કોઈ બી કામ કરવાની મુવમેન્ટ છે, એમાંથી તમને ગરદનના દુખાવામાંથી રાહત મળી જશે. તો આ જે મેં તમને બતાવ્યું એના એવા વિડીયો માટે નોટિફિકેશન તમારું ઓન કરી લો અને હજુ સુધી જો તમે મારી આઈડીને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને નવા વિડીયોઝ તમને મળતા રહે, નવી અપડેટ્સ તમને મળતા રહે. થેન્ક યુ.